ગાંધીનગરમાં એસઓજીની મોટી કાર્યવાહી સેક્ટર 28 જીઆઈડીસીમાંથી 37.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત. ગાંધીનગર શહેરના સેક્ટર 28 જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક બંધ ગોડાઉનમાં ગાંધીનગર એસઓજી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ વિદેશી બનાવટના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન કુલ 972 બોટલ એટલે 81 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત અંદાજે ₹37,75,320 થાય છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે ગાંધીનગર રેન્જના ડીઆઈજીપી શ્રી વીરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વસમસેટી દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે એસઓજી ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન આ મહત્વપૂર્ણ સફળતા મળી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોડાઉન પર રેડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો: જેમસન આઇરિશ વિસ્કી 192 બોટલ, જોની વોકર રેડ લેબલ 168 બોટલ, બોમ્બે સફાયર જીન 108 બોટલ, એબ્સોલ્યુટ વોડકા વિવિધ ફ્લેવર 264 બોટલ, ગ્રે ગૂઝ વોડકા 48 બોટલ, બેલેન્ટાઇન ડ્યુઅર્સ જેએનબી અને અન્ય બ્રાન્ડેડ વિસ્કી નોંધપાત્ર જથ્થો. આ કેસમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 1121607601702602 હેઠળ પ્રોહિબિશન એક્ટ કલમ 65A, E અને 116B મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ એસઓજી ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આઈ. ભાટી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.વી. દેસાઈ તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.